હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન તેમજ મહાનુભાવો. આજે સત્સંગ અર્થે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. શ્રી ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસની અંદર કહે છે કે જીવનમાં સત્સંગ અતિ દુર્લભ વસ્તુ છે અને જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને સત્સંગ પ્રાપ્ત થાય નહીં. સત્સંગનો અર્થ છે સત વસ્તુઓનો સંગ કરવો. સતનો અર્થ છે જે વાસ્તવિકતા છે, જે રિયાલિટી છે, એનાથી નજીક જવું, નિકટ જવું. એટલે વાસ્તવિક સત્સંગનો અર્થ છે કે જ્યાં ગયા પછી પોતાના સ્વરૂપના વિષયમાં કંઈક જાણકારી પ્રાપ્ત થાય, અથવા તો જે અજ્ઞાન છે આપણી અંદર એમાંથી કાંઈક જ્ઞાન બાજુ આગળ વધીએ, એવી કોઈક વસ્તુ જાણવા મળે, એવું કંઈક નોલેજ આપણને પ્રાપ્ત થાય જે આ મનુષ્ય જીવન માટે બહુ ઉપયોગી છે. વેદાંત સૂત્રની અંદર પ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. કોઈ પણ મનુષ્ય જે આ પૃથ્વી ઉપર જન્મ લે છે એને બ્રહ્મ જિજ્ઞાસા થવી જરૂરી છે. બ્રહ્મના ઘણા બધા અર્થ છે. બ્રહ્મ કોઈ ભગવાનને બ્રહ્મ કહે છે, કોઈ જીવને બ્રહ્મ કહે છે. બધી સત્ય વાત છે, એમાં કોઈ ખોટી વ્યાખ્યા નથી. કારણ કે વેદોમાં ક્યાંક ક્યાંક જીવ માટે બ્રહ્મ શબ્દ પ્રયોગ થયો છે, તો ક્યાંક ભગવાન માટે પણ બ્રહ્મ શબ્દ પ્રયોગ થયો છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વિષયમાં જાણે તો એ પછી ભગવાનના વિષયમાં પણ જાણકારી લે છે. કારણ કે જીવનું જે મૂળ સ્વરૂપ છે, અર્થાત આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે આત્મા તરીકેનું, એ આત્મા પરમપિતા પરમાત્માનો અંશ છે. ભગવદ્ ગીતા અનુસાર, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું મમૈવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. હે અર્જુના, જીવ જે છે ને એ મારો સનાતન અંશ છે. અને એટલા માટે આ સંસારમાં આપણે અહીંયા આવીએ છીએ, આપણો જન્મ થયો છે, ઘણો બધો સમય આ દુનિયામાં આપણે રહ્યા. પણ કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે કે તમે અહીંયાથી શું શીખ્યા છો અથવા શું જાણકારી પ્રાપ્ત થઈ આ સંસારના વિષયમાં. કારણ કે આપણી માન્યતા એવી છે ને કે જ્યાં વધારે સમય રહ્યા હોય ત્યાંનો અનુભવ થાય, આપણને એક્સપિરિયન્સ મળે. તો સંસારનો એક્સપિરિયન્સ શું છે? તો એનો ઉત્તર પણ ભગવાન ગીતામાં આપે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ સંસારમાં ચાર વસ્તુ છે. જન્મ, જરા, જરાનો અર્થ છે વૃદ્ધ થવું. વ્યાધિ, વ્યાધિનો અર્થ છે રોગ. અને મૃત્યુ, એને તો આપણે સમજીએ છીએ કે આત્મા જ્યારે શરીરને છોડી દે, આ ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ. તો આ જે ચાર વસ્તુ છે એ હરેક સ્થાનમાં લાગુ પડે છે, હરેક પરિસ્થિતિમાં, અને સમાન રૂપે બધા ઉપર લાગુ પડે. તમે જો માની લો અહીંયાથી કોઈ એમ કે હું અમેરિકા વયો જાઉં, તો આ ચાર વસ્તુ એને ન્યાય લાગુ પડશે. રોગ અમેરિકામાં છે કે નથી? વૃદ્ધાવસ્થા એ ન્યા છે. મૃત્યુ, ભારતમાં લોકો મરે છે, ન્યાય મરે છે ને. તો કેવલ પૃથ્વી ઉપર નહીં, પણ અનંત બ્રહ્માંડોમાં જ્યાં જ્યાં જીવની સત્તા છે ત્યાં બધી જગ્યાએ આ ચાર વસ્તુ લાગુ પડે: જન્મ, મરણ, જરા અને વ્યાધિ.
એટલા માટે જેને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે એણે જીવનમાં પરમ કર્તવ્યના રૂપમાં કરવા જેવું યદિ કોઈ કામ છે, કોઈ કાર્ય છે, તો એ સત્સંગ છે. અને દુર્ભાગ્ય જુઓ કે આપણે એનાથી જ આગા ભાગી છે. આ તો ઠીક છે કે આવું બધું ક્યારેક પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય અને સત્સંગનું આયોજન હોય તો ક્યારેક એમ થાય કે ભાઈ વ્યવહારિક દ્રષ્ટિએ આપણે જવું પડે એટલે આપણે જતા હોય, સાંભળતા હોય, પણ એ જિજ્ઞાસા નથી હૃદયમાં કે કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે જેના કારણે આ મનુષ્ય જીવનને સાર્થક કરીએ, કાંઈ આને કંઈક લાભ પ્રાપ્ત થાય એવું. કારણ કે આપણી રુચિ ક્યાંક બીજે છે અને થોડી ઘણી ભગવાનમાં હોય ને તો બીજા ખેંચીને બીજે લઈ લે થાય ને. આપણને ઈચ્છા થાય ક્યારેક મંદિરે જવું, સત્સંગમાં જવું, તો વળી બે પાંચ ભાઈ ન્યા શું કામ છે એ કે એ બધું ખુલ્લું છે, અહીંયા આપણી યારે આવો, ક્યાં જવું તો કે ફિલ્મ જોવા જઈએ, રેસ્ટોરન્ટમાં જવું છે, રખડવા જવું છે, એમ ટાઈમ વેસ્ટિંગ એક્ટિવિટીઝ જે કાંઈ છે એમાં આપણી રુચિ જલ્દી લાગી જાય. પણ સત્સંગનું કીધું, કોઈ કીધું મિત્રો હાલને આ સત્સંગ છે ત્યાં જવું છે, બહુ ઓછા લોકો આવે છે. કેમ? સ્વાભાવિક રુચિ નથી આમાં. અને શાસ્ત્ર શું કહે છે? મનુષ્ય બન્યા પછી કરવા જેવું કોઈ કામ હોય તો એ સત્સંગ છે. કારણ શું છે ખબર? જે તુલસીદાસજી આવ્યું, બિનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સત્સંગમાં ન જાય ને ત્યાં સુધી એનામાં વિવેક ન આવે. આ તો પ્રસિદ્ધ ચોપાઈ છે રામાયણની, તમે સાંભળી હશે. અચ્છા, વિવેક શું છે? તુલસીદાસજીએ કીધું બિનું સત્સંગ વિવેક ન હોય. વિવેક છે શું? વિવેક છે સંસારના સત અને અસત પદાર્થોની ઓળખ અથવા એની જે ભેદ બુદ્ધિ છે કે આ સત વસ્તુ છે, આ અસત વસ્તુ છે, આ શાશ્વત છે, આ નશ્વર છે. આનો ભેદ ઓળખવાની જે બુદ્ધિ છે ને એને તુલસીદાસજી વિવેક કહે છે. અને આ વિવેકનો બહુ અભાવ છે એટલે કીધું સત્સંગમાં જાઓ એમ, તો વિવેક બુદ્ધિ જાગૃત થાય. અચ્છા, આજે કોઈ વ્યક્તિને પૂછીએ તમે કોણ છો, એક સામાન્ય પ્રશ્ન છે, કોઈ વ્યક્તિને પૂછો તમે કોણ છો, તો આપણે આપણી આઈડેન્ટિટી શું આપીએ છીએ? શરીરની જે નામ છે આપણું સમાજ, તો આધાર કાર્ડ બતાવશું, આ અમારું આઈડી છે, જોઈ લો અમે કોણ છીએ. આ રિયાલિટી નથી. કારણ કે આપણા બધાનો અનુભવ છે કે મૃત્યુ સમયે શરીર અહીંયા રહે, આત્મા એમાંથી નીકળી જાય. શરીરને આપણે હિન્દુ ધર્મ અનુસાર સ્મશાનમાં લઈ જઈએ અને અગ્નિ સંસ્કાર કરીએ છીએ, અગ્નિદાહ આપીએ છીએ, શરીર રાખ થઈ જાય. તો મતલબ એક વસ્તુ આનાથી તો કન્ફર્મ થયું ને કે એ જે બળવા વાળી જે વસ્તુ છે જેની રાખ થઈ રહી છે એ આપણે નથી, આ આપણે નથી. અચ્છા, અત્યારે આપણે જે માન્યતામાં જીવીએ છીએ શું છે? આપણે શરીર છીએ. કારણ કે આત્માનો તો વિચાર નથી. કોઈ દિવસ કોઈ આપણને પૂછે તમે કોણ છો, આપણે કીધું કે હું આત્મા છું. અને આપણા મનમાં આત્મા શબ્દની ડેફિનેશન શું છે? આત્મા એટલે ભૂત છે કે નહીં? હવે આપણને ખબર નથી. એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, રિયાલિટી છે કે આપણે આત્મા છીએ. કેમ? કારણ કે શરીર જ્યારે મૃત્યુ પામે અને માની લો કોઈ વ્યક્તિ આવીને પૂછે કે ભાઈ કોણ વયું ગયું, અને આપણે કહીએ કે ભાઈ આ દાદા વયા ગયા છે, તો કે ભાઈ દાદા થૂતા છે, આ જે શરીર તો છે ને, તો કે એની અંદર જે ઓરિજિનલ હતા એ વયા ગયા છે. ઓરિજિનલ શું છે? આત્મા. એ સત તત્વ છે. તો શરીર નશ્વર છે અને આત્મા શાશ્વત છે. આ સત અને અસતનો જે ભેદ છે આ ક્યાંથી ખબર પડે? આ કોઈ કોચિંગ ક્લાસમાં નહીં મળે, આ કોઈ શાળાઓ કોલેજોની અંદર આ નહીં શીખવા મળે. હે ને? કે જે માર્કેટમાં આપણે જઈએ છીએ પ્રતિદિન, ડાયમંડ માર્કેટ, કાપડ માર્કેટ, એમાં જ્ઞાન નહીં, આ સત્સંગમાં પ્રાપ્ત થાય છે. એટલે તુલસીદાસજી કહે છે બિનું સત્સંગ વિવેક ન હોય. સંસાર શું છે ને આપણે શું છીએ ને આનું જ્ઞાન સત્સંગ આપે છે. અને આ સત્સંગ મળે છે કેવી રીતે? તો કે છે રામ કૃપા બિનું સુલભ ન સોય. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી કોઈને સત્સંગ પ્રાપ્ત થતો
નથી. આ એટલી જ વાસ્તવિકતા છે. જેમ જેમ અનુભવમાં આવશે ને એમ સમજાતું જશે. કારણ શું છે કે સંસારની અંદર વિષમતા બહુ છે. તમે ધ્યાનપૂર્વક જો આ સંસારનું અવલોકન કરો તો આ સંસારમાં ક્યાંય બે વસ્તુ તમને એક હરખી નહીં જોવા મળે. તમને ખબર છે આ દુનિયામાં લોકો કેટલા છે, મનુષ્ય કેટલા છે કે એ બાજુ ક્યારેય ધ્યાન જ નથી આપ્યું આપણે. 7 અરબ લોકો છે પૃથ્વી ઉપર, મનુષ્યો. અને 7 અરબ લોકોમાંથી એક હરખા 2 મોડેલ ન મળે. તમને જોયું? આપણે જેવા છીએ એવો તે સેમ વ્યક્તિ તમે સુરતમાં શોધવા જાવ તો મળે ન મળે. તો કોઈ કે ભાઈ જોડવા હોય ને 2 ટ્વિન્સ, એમાંય તે હું ડિફરન્ટ છે ને મમ્મીને ખબર હોય, એ ઓળખી જાય કે આ 1 નંબર છે, આ 2 નંબર છે. આપણને હરખા લાગે પણ એને ખબર પડી જાય આમાં ભેદ શું છે. તો જો એક હરખું નથી કાંઈ. અને ભગવાનની રચના જોવો તમે, આપણાથી પહેલા જે વયા ગયા એનું મોડેલ પાછું રિપીટ થતું નથી. ક્યારે જોયું છે દાદા વયા ગયા હોય એવું મોડેલ પાછું જન્મ્યું નહીં આવે. અને અત્યારે જે વર્તમાનમાં છે એની તો કોઈ કમ્પેર છે જ નહીં કોઈ જગ્યાએ. અચ્છા, ફ્યુચરમાં જે આવવાના છે એ કાંઈક નવી આકૃતિ વાળા. બોલો, પ્રકૃતિમાં કેટલી વ્યવસ્થા છે, વિષમતા છે ને. બીજું, અંગૂઠાની છાપ. આ દુનિયામાં કોઈ દિવસ 2 એક હરખા અંગૂઠા ન હોય કે એની ફિંગરપ્રિન્ટ એક હરખી મળતી હોય. એટલે ચોરને પકડવા ફિંગરપ્રિન્ટનો યુઝ થાય છે આજે હે ને. કારણ કે આમાં હરખું ન આવે. બોલો, આટલા એવા 1 ઇંચના અંગૂઠામાં કેટલી વેરાયટી હશે કે તમને આમ એમ કે લીટા તમે દોરો 1 ઇંચમાં તો ક્યારેક તો હરખું થાય કે નહીં. અરબો માણસ જન્મી અને મરે છે, છતાં કોઈ 2 મનુષ્યોના અંગૂઠાની છાપ ક્યારેય એક હરખી આવી નહીં. એક જ વૃક્ષના 2 ફળમાં ભેદ હોય. તમે જોયું કે એક વૃક્ષ ઉપર માનો કાંઈ આંબાનું ઝાડ હોય, ત્યાંથી કેરી તોડો, 2 કેરીની સાઈઝ એક હરખી હોય. એમાંય ભિન્નતા છે હે ને. જો દુનિયા છે ને બહુ વિચિત્ર છે. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે કે આ વિશ્વ અદ્ભુત તો છે જ. એ તો સંપૂર્ણ ભાગવતમ જ્યારે શ્રવણ કરીએ આપણે ત્યારે ખબર પડે કેટલી અદ્ભુતતા છે એમ. છતાં આ વિચિત્ર જગતમાં જેટલા પણ જીવ છે બધાની ડિમાન્ડ શું છે? કીડીથી લઈને બ્રહ્મા સુધી જે જીવાત્માઓ છે, અને એમાં પૂછવામાં આવે કે ભાઈ આની ડિમાન્ડ લોકોને જોઈએ શું આયા? તો બધા લોકો આનંદ ચાહે છે. આનંદ હોવો જોઈએ, મજા હોવી જોઈએ. કોઈ વ્યક્તિએ કીધું દુઃખ હોવું જોઈએ? દુઃખની ડિમાન્ડ છે નથી. હરેક વ્યક્તિ શાશ્વત સમય માટે સુખ ચાહે છે, આનંદ ચાહે છે. અને આનંદ માટે જ્ઞાનની જરૂર પડે. આજ માની લો તમારે સુખી થવું છે, શરીરને સુખી કરવું છે, તો જ્ઞાન જરૂરી છે કે નહીં? માનો તમે ડાયમંડમાં જોબ કરતા હો અને તમને ડાયમંડનું નોલેજ ન હોય તો કોઈ બેહાડે કારખાને ઓફિસમાં રાખશે? નહીં રાખે. એનું નોલેજ જરૂરી છે. અચ્છા, તમારે કોઈ મલ્ટીનેશનલ કંપનીઓમાં જોબ કરવી છે તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, નોલેજ જરૂરી છે. એટલે કે સંસારમાં આનંદની ડિમાન્ડ હરેક વ્યક્તિની છે અને એટલા માટે જ્ઞાન જરૂરી છે. જો એ ખાલી ભણતર પૂરતું સીમિત નથી. એક અભણ ગામડાનો ખેડૂત, એને પણ સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, તો એને ખેતીનું નોલેજ હોવું જોઈએ. ખેતી કરતા ન આવડે એ ખેડ કરી શકે? નહીં કરી શકે. સિમ્પલ. તો આનંદ માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન માટે વ્યક્તિ જીવન ચાહે છે. આપણે જીવીએ શા માટે? જ્ઞાન પ્રાપ્ત કરવા. જ્ઞાન શું કામ જોતું છે? આનંદ પ્રાપ્ત કરવા માટે. તો જીવનની ચાહના, એનું લક્ષ્ય જ્ઞાન છે. તો જ્ઞાન તો અનેક જગ્યાએ મળે. આજ તો બધાના ખીચામાં છે જ્ઞાન, હે ને? વોટ્સએપ, ફેસબુક,
યુટ્યુબ સૌથી મોટા ગુરુ કોણ છે કળિયુગમાં? યુટ્યુબ. હે ને? કાંઈ પણ જાણવું હોય તરત સર્ચ કરો, બધું એમાં મળે. હે ને? પણ આ વાસ્તવિક જ્ઞાન નથી. એ જ્ઞાન કેવલ શરીરને સુખ આપી શકે, અને શરીરને સુખ દુઃખનો અનુભવ છે નહીં. પણ એ ત્યાં સુધી કરે જ્યાં સુધી આપણે માને હું આ શરીર છું. એટલા માટે બધા લોકો સંસારમાં આનંદની શોધ કરે છે. સહી આનંદ મળે સહી જ્ઞાન દ્વારા, અને એટલા માટે જીવનની જરૂર છે. માની લો કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન કરે કે તમારે જીવવું શું કામ? આ એક પ્રશ્ન છે કે ભાઈ હાલો મનુષ્ય છીએ, આપણો જન્મ થયો છે, આપણે જીવી રહ્યા છીએ, પણ પ્રશ્ન મૂળ છે જીવવું શું કામ? તમને એવો કયો કોન્ટ્રાક્ટ કરીને ઉપરથી મોકલવામાં આવ્યા છે કે તમારે અહીં જવાનું છે ને આ કામ પૂરું કરીને આવવાનું? આવું છે કઈ? જન્મ થયો તારે કઈ લખાણ આવ્યું છે? નથી. છતાં એક પ્રશ્ન છે, શું કામ જીવવું છે? ખબર નથી. એ છે આનંદ માટે. જીવન શેના માટે ચાહે છે બે જીવ? આનંદ માટે. એટલે કીડીથી માંડીને બ્રહ્મા સુધી બધા ટ્રાય કરે છે. તમે જો હવારમાં અત્યારે ચોમાસામાં આ ઉદાહરણ આપણને સારી રીતે સમજાય. બાથરૂમમાં સવારે નાવા જાય અને આપણું જૂનું ઘર હોય અને કીડીએ દર બનાવ્યું હોય બાથરૂમમાં નવું નવું, તો કીડીઓ તો વિચાર કરતી હોય કે ઓહો આપણને પ્લોટ મળી ગયો ઘરનો આપણો, હવે આપણે આ બાથરૂમમાં આપણો બંગલો બનાવશું. એનું નાનું એવું દર, એના માટે જ બંગલો છે ને ભાઈ. આપણે કહેતા 100 વારમાં 200 વાર 500 વારમાં, એને કીધું કે આ આવડું મોટું વિશાળ બાથરૂમ આપણું, આટલું મોટું ઘર છે. એને ખબર નથી કેટલા દિવસ આનંદ રહેશે. સવારમાં આપણે બાથરૂમમાં એન્ટર થાય ને જેવું પાણીનું ટબ નાખીએ અને પાણી દરમાં જાય, જીવન લીલા સમાપ્ત, આનંદ સમાપ્ત. તો 84 લાખ પ્રકારના જે શરીરો છે સનાતન ધર્મની જે ફિલોસોફી છે એ પ્રમાણે, તો એમાં કીડીથી લઈને બ્રહ્મા પર્યંત હરેક જીવ પોતપોતાના લેવલમાં સુખ ચાહે છે કે આ થોડુંક એવું અહીંયા જો ઘર મળી જાય તો આપણે સુખી થઈ જવું. કોઈ કહે કે એક ઘર આમ થઈ જાય તો સુખી થઈ જાવ. પણ આ બધા સુખની રિયાલિટી શું છે, વાસ્તવિકતા શું છે, એ સમજવું પડશે. અને મનુષ્ય શરીર દ્વારા આને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. કેમ ભાઈ મનુષ્ય જીવનમાં, અચ્છા તમે ક્યારે એવું સાંભળ્યું છે કે સુરતમાં 500,000 કૂતરા ભેગા થયા સત્સંગ કર્યો એને ક્યારે મીટિંગ કરી? હે ને? નહીં. મનુષ્યથી નીચે જેટલા પણ શરીરો છે, પશુઓ છે, પક્ષીઓ છે, જીવજંતુ છે, જળચર છે, આમાં સત્સંગનો ચાન્સ મળતો નથી. આ 84 લાખ શરીરોમાં કેવલ મનુષ્ય જીવનમાં આ સુવિધા પ્રાપ્ત છે કે જ્યાં સત્સંગ થઈ શકે. કેમ? કારણ કે મનુષ્ય શરીરથી નીચે જેટલા શરીરો છે ને આ બધામાં અજ્ઞાન છે. અચ્છા, મનુષ્યથી ઉપર કોણ છે? દેવતાઓ. તો દેવતાઓ એ તો હરેક વાતમાં આપણીથી આગળ છે, હે ને? તો આ બે જગ્યાએ એક દોષ છે, નીચેના શરીરોમાં તે અને ઉપરના શરીરોમાં તે. નીચેના શરીરોમાં દોષ શું છે? અચ્છા, પેલા દેવતાઓના શરીરનું વિચારીએ આપણે કે સ્વર્ગ લોક અથવા એનાથી ઉપરના જે લોક છે એમાં જે ઉચ્ચતર જીવાત્માઓ નિવાસ કરે છે, જેને આપણે દેવતાઓ કહીએ છીએ, તો એ દેવતાઓનું શરીર જે છે એ 84 લાખ શરીરોનો જે એક પાર્ટ છે. એમાં દોષ એ છે કે એમાં કઈ વધારી ન એકો. તમે ધ્યાનથી સમજો આ વસ્તુ. દેવતાઓનું શરીર કોઈ જીવને મળે એમાં એ પ્લસ ન કરી શકે, એમાં માઇનસ થાય, ખાલી ઘટતું જાય. શું કામ? કારણ કે દેવતાઓના લોકમાં સારું કે ખરાબ કર્મ નથી. કર્મની સિસ્ટમ કેવલ મનુષ્ય શરીરમાં છે. એ મનુષ્ય શરીરને છોડીને અન્ય કોઈ શરીર, ઉપરના કે નીચેના કોઈ શરીરોમાં કર્મ લાગુ પડતું નથી. કારણ કે એ બધા શરીરો કર્મના ફળ સ્વરૂપ પ્રાપ્ત થયા છે. માની લો કોઈએ પુણ્ય કર્મ કર્યું છે બહુ, તો દેવતાઓનું શરીર મળશે. કોઈએ બહુ પાપ કર્મ કર્યું છે તો નિમ્ન શરીરોમાં જશે. તો એ
કર્મનો અથવા એ પાપ કે પુણ્યનો દંડ છે, એ ફળ છે. એટલે કર્મ કરવાની સ્વતંત્રતા કેવલ મનુષ્ય શરીરમાં છે, આ માનવ જીવનમાં જે આપણી પાસે છે અત્યારે. તો હવે ત્યાં કેવલ ભોગ છે પુણ્ય કર્મ. માની લો અહીંયા કોઈએ બહુ દાન કર્યું, બહુ શાળાઓ બંધાવી, તળાવો બંધાવ્યા, કુવા બંધાવ્યા, લોકોને ખવડાવ્યું, કોઈને વસ્ત્રો આપ્યા, દવાનું દાન કર્યું, આ બધા પુણ્ય કર્મો છે. અને એ પુણ્ય કર્મનું ફળ શું છે? સ્વર્ગલોક, મને ઉચ્ચતર લોક. પણ ત્યાંનો પ્રોબ્લેમ એ છે કે માની લો અહીંયા તમે બહુ સારા કર્મો કરીને પુણ્યનું બેલેન્સ ભેગું કર્યું, આપણે એને થોડું રૂપિયામાં ગણતરી કરી, ભાઈ 5 કરોડનું બેલેન્સ તમારું જમા થયું છે પુણ્યનું. તો અહીંયા જ્યારે મૃત્યુ થશે તો એ જે જીવ છે, પુણ્યશાળી જીવ, સ્વર્ગલોકમાં જશે. એ પુણ્યનું બેલેન્સ જેવું પૂરું થાય, જો ગીતામાં ભગવાન કહે છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જેવું પુણ્યનું બેલેન્સ પૂરું થયું, ફરીથી પાછો અહીંયા જન્મ લેશે. અને હાવ સીધી ભાષામાં સ્વર્ગ આઘું પડશે આપણને, એનો અનુભવ નથી ને. એટલે આપણે કંઈક ફરવા ગયા, લાખ રૂપિયા લઈને ફરવા ગયા. હવે ફરવા ગયા હોય ત્યાં પૈસા કોઈ દી પ્લસ થાય? મતલબ અહીંથી તમારે સાપુતારા તો નજીક છે, સિમલા ગયા તમે 1 લાખ રૂપિયા લઈને, પછી સિમલા જઈને વિચાર કરો કે 1 લાખના 2 કેમ કરવાય? આવું ક્યારે વિચાર્યું ફરવા ગયા ને? નહીં. એ હું વિચાર કરે, આ જે છે એ વપરાય ત્યાં સુધી ઘરે પાછા ભાગી જાય. અને માની લો કદાચ ન આવો તો એ 1 લાખ રૂપિયા ત્યાં તમે વાપરી નાખો, ત્યાં પૂરું થઈ જાય, પછી પાછું આવવું પડે કે નહીં? તમારી ઈચ્છા હોય તોય ભલે, ન હોય તોય. સિમલા તમને બહુ ગમે એમ થાય કે આઈનાને રોકાવું છે, પણ તમે રહી શકો, કારણ કે બેલેન્સ પતી ગયું. આવું સ્વર્ગ લોકનું છે. પુણ્ય કરી અમરાપુરી પાયમાં અંતે 84 માં મહેતા નરસિંહે લખ્યું છે ને, એ આ જ વાત લખી છે કે અહીંયા પુણ્ય કરો, અમરાપુરી મને અમરાવતી સ્વર્ગ ઇન્દ્રની નગરીમાં પ્રવેશ તો મળી ગયો, પણ અંતે 84 માં બેલેન્સ પૂરું થાય એટલે પાછું. એ જ વાત ગીતામાં સંસ્કૃતમાં ભગવાન કૃષ્ણ બોલ્યા, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. આપણે ગુજરાતમાં તો સિસ્ટમ છે, ભજનો ગાવી બહુ, આપણે સમજવી નહીં. એને ગાવાનું એમ સત્સંગમાં કેટલું ગાઈ નાખ્યું આપણે. અમુક માતાઓને કહે ઈ કે અમને તો રાતે બેહારો ગાવા હવાર સુધી ગાઈ, એટલા ભજન છે, સમજે કાંઈ નહીં એમાં. તો મહેતા નરસિંહની એક નાની એવી વાત છે કે પુણ્યથી સ્વર્ગલોક મળે, પણ ઈ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. રિટર્ન થઈ જાવ ત્યાંથી. એટલે કે જે સારું કર્મ છે એ માઇનસ થશે, એમાં કોઈ કર્મ પ્લસ ન થઈ શકે, કારણ કે પાપ પુણ્ય ત્યાં કાંઈ લાગે નહીં. બેલેન્સ એ વાપરો ને રિટર્ન આવો. એવી જ રીતે જે નીચેની યોનિઓ છે એમાં ભોગ છે. માની લો જંગલમાં સિંહ કોઈ હરણને મારી નાખે, અથવા આપણે ઘરોની અંદર જો ભાઈ કૂતરું કોઈ બિલાડીને મારી નાખે તો કૂતરાને પાપ નહીં લાગે. સિંહ હરણને મારી નાખે તેમાં સિંહને કોઈ પાપ, કારણ કે પશુ યોની છે, એને પાપ કર્યું છે એટલે તો સિંહ બન્યો છે, એટલે તો હરણ બન્યા છે. તો નીચેની જે યોની હોય કેવલ ભોગ યોનીઓ છે. પાપ કર્મના ફળનો ભોગ કરવા માટે કોઈ જીવ પશુ યોનીમાં જાય છે, કોઈ જળચરમાં, કોઈ વનસ્પતિમાં, કોઈ કીટ પતંગ અથવા અલગ અલગ પ્રકારના આ બધા શરીરો એને પ્રાપ્ત થાય. અને બહુ આશ્ચર્ય કરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા એમાંથી કેટલી વાર પાર થઈને આવ્યા છીએ. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામી કહે છે, સંભવ છે કે ગંગાની અંદર રેતીના કણને ગણી શકાય. ગંગામાં રેતી કેટલી છે, એક એક રેતીનો એક એક કણ ગણવા કોઈને બેહાડી દઈએ, હાલાકી એ અસંભવ છે, છતાં એક કલ્પના છે કે બની શકે ગંગાજીની અંદર રેતીના કણને ગણી શકાય. આપણા જન્મ કેટલા થયા ને કેટલી વાર આપણું મૃત્યુ થયું છે, આની કોઈ ગણના. એ અનંત જીવનોમાંથી એક જીવન છે અત્યારે જે આપણે બેઠા છીએ અહીંયા, અને આ જીવન પાછું જાશે, વળી પાછું નવું જીવન આવશે. ગંગા સતીએ જે કીધું ને, વીજળીના ચમકારે મોતીડા પરો પાન, ભાઈ એ શું છે? વીજળીનો ચમકારો છે એ એક જીવનની અવધિ છે. એક ચમકારો થયો મતલબ એક જીવન, પણ જો ચમકારો કેટલો સમય ટકશે આનો કોઈ ભરોસો નથી.
એમાં મનુષ્ય જીવન મળી તો ગયું છે, પણ આ કેટલો સમય ટકશે આનો કોઈ ભરોસો નહીં, આનું નક્કી નથી. એટલા માટે મોતી પરોવાનો અર્થ શું છે? ભજન. કે મનુષ્ય જીવન મળ્યું છે એ ભજન કરવા માટે છે, અને જો એ ન કર્યું હે તો જીવન તો ફેલ થઈ ગયું, મૃત્યુ થયું, વાત પૂરી થઈ ગઈ. ફરીથી નવો જન્મ થશે. શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એને ફરીથી જન્મ. પણ એ જન્મ મનુષ્યનો જ હોય આ ફાઇનલ? કારણ કે વેરાયટી ઘણી છે. 84 લાખ શરીરો છે, આ સાંભળ્યું છે ને? 84 લાખનો આંકડો છે. ઉપનિષદોમાં આનું ઓર વર્ગીકરણ થયું છે સારી રીતે. શું કીધું? જલજા નવ લક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ છે જે પાણીમાં રહેવા વાળા છે. જળચર શરીરો જે છે ને, કાચબા, માછલી ઇત્યાદિ જેની વેરાયટી છે, 9 લાખ શરીર છે પાણીના. સ્થાવરે લક્ષ વિશંતિ અર્થાત વનસ્પતિ, 20 લાખ પ્રકારના છોડ, ઝાડ ઇત્યાદિ. આ પૃથ્વી નહીં, સંપૂર્ણ બ્રહ્માંડની આ ગણના છે. એની સંખ્યા 20 લાખ. સ્થાવરે લક્ષ વિશંતિ કૃમિ રુદ્ર સંખ્યા કાહ. મતલબ રુદ્રનો અર્થ છે 11. તો 11 લાખ પ્રકારના કીડા, મકોડા, બેક્ટેરિયા, વાયરસ ઇત્યાદિ જે જીવ જંતુઓ છે એના શરીરોની સંખ્યા 11 લાખ છે. અને 10 લાખ આકાશમાં ઉડવા વાળા પક્ષીઓ છે. 30 લક્ષાણી પશવ, 30 લાખ પશુઓ છે. ગાય, ભેંસ, એને કૂતરા, બિલાડા ઇત્યાદિ એવા પશુઓની સંખ્યા 30 લાખ શરીરો છે. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ બધો ટોટલ કરો એટલે 84 લાખ શરીરો થાય. તો એ જે 4 લાખ પ્રકારના મનુષ્યો છે એટલે એમાં દેવતા આ બધા જે છે ને ઉપરના લોકના, એ બધા મળીને 4 લાખ. એમાં આ આવી ગયું અત્યારે આપણી પાસે જે શરીર છે એ. તો આ પ્રમાણે 84 લાખ શરીરો છે. તો અનંત શરીરો. હવે એમાંથી કયા શરીરમાં જન્મ મળશે એ તો વ્યક્તિના કર્મ અથવા એની મૃત્યુની સ્થિતિ ઉપર આધાર રાખે છે કે એને નેક્સ્ટ કયું શરીર મળવાનું છે. ગીતામાં તો ભગવાને ક્લિયર કહી દીધું, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવનું સ્મરણ મૃત્યુ સમયે થાય એ જ ભાવને બીજા જન્મમાં જીવ પ્રાપ્ત કરી લે. જો ભાગવત પ્રમાણ છે. ભરત મહારાજ ઋષભદેવના પુત્ર જે છે, મૃત્યુ સમયની આસક્તિ હરણમાં રહી ગઈ. હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થયું, બીજો જન્મ હરણમાં સીધો. પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા, બીજા જન્મમાં સીધો હરણ. એટલે એ વેમમાં ન રહેવું જોઈએ બહુ. જો આખી પૃથ્વી જેના નામ ઉપર હતી ને, એ રાજા ભરત એક ક્ષણમાં જો હરણ બની એકતા હોય તો આપણે 2 બેડરૂમ 3 BHK વાળાનું તો હું આમાં આપણું કઈ હે. એટલે આમ થોડીક મોટી મોટી ગાડીઓ હોય, મોટા બેંક બેલેન્સ હોય ને તો બહુ અહંકારમાં રહેવાની જરૂર નથી. આજ 4 વ્હીલમાં છીએ, કાલ ક્યાં આવીશું રોડે એનું નક્કી નથી. કારણ કે જીવાત્માઓની યાત્રા ક્યાંથી ક્યાં નીકળશે કેવલ એનું કર્મ જાણે છે, ક્યાં લઈ જશે. પણ જો ઘણી વાર અહંકારમાં માણસો કે ઘણા એવા લોકોને તમે ઇન્વાઇટ કર્યા હોય કે ભાઈ આવજો ને સત્સંગ છે, ભાઈ ઈ અમને ઈ બધું ન ફાવે. કેમ? હા, તમારે તો નરકમાં જ જવું છે, તમને શું કામ ફાવે? કારણ કે તમારે હાઈવે પકડવાનો છે નરકનો. નથી કરતા અહંકાર. અચ્છા, જે વાતો શાસ્ત્રમાં લખી છે કોની હારે આ ઘટનાઓ નથી બનવાની? અચ્છા, અહીંયા જે લોકો બેઠા છે એમાંથી કોણ એવું છે કે જે મરવાના નથી ક્યારેય? કોણ એવા છે જે ક્યારેય વૃદ્ધ નથી થવાના, જેને ક્યારેય રોગ લાગુ નથી પડવાનો? તો આ બધી વસ્તુ આપણને જ લાગુ પડે છે ને. તો બુદ્ધિમાન માણસ છે એમાંથી નીકળવાનો ઉપાય વિચાર કરે. પણ ઉપાય ક્યારે મળે? જ્યારે એનું કારણ શોધે, ત્યાં આવ્યું જ શું કામ. એટલે કે નીચેની જે યોનિઓ છે, પશુ યોનિઓ, એ કેવલ ભોગ યોનિઓ છે. એટલે એમાં પણ કોઈ કર્મ નથી.
ઉપર જે દેવતાઓના શરીરો છે એમાં પણ કોઈ કર્મ નથી. તો કર્મનો સિદ્ધાંત કેવલ મનુષ્યો ઉપર જ લાગુ પડે છે ભગવદ્ ગીતા અનુસાર. આપણે સારું કર્મ કરવું, ખરાબ કર્મ કરવું, કે પછી કાંઈક એવું કર્મ કરવું કે જે કર્મ થાય પણ એનું બંધન ન થાય, એ આપણી ઉપર ડિપેન્ડ છે. એકવાર એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો, એ કે આતંકવાદીઓ જે બન્યા છે આમાં ભગવાનની કઈ ઈચ્છા ખરી? કે આ આટલું બધું પાપ દુનિયામાં થઈ રહ્યું છે, ભગવાન કઈ જોતા નથી, કઈ કરતા નથી, આ બધું કેમ હાલતું છે? જો મનુષ્ય જીવનમાં કર્મની સ્વતંત્રતા છે. તમારે પાપ કરવું છે, પુણ્ય કરવું છે, ભજન કરવું છે, આના માટે તમે સ્વતંત્ર છો. આ તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે છે. આતંકવાદી બનવું એ કોઈ બ્રહ્માજી પાસે લખાવીને ન આવ્યું હોય કે આ મોકલો એટલે AK-47 વાળા એરિયામાં નાખો, કે આપણને જીવ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પોતાના કર્મોની ચોઈસ કરે છે, કયા માર્ગમાં જવું. આટલી સ્વતંત્રતા પ્રત્યેક જીવને ભગવાને આપી છે જે મનુષ્ય બન્યા છે. અને મોટા ભાગે આપણે આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ. એટલે જે વાસ્તવિક કર્મ કરવા જેવું છે એ નથી કરતા. ભજન જેમાં કોઈ બંધન નથી, અને પાપ અને પુણ્ય જે બાંધે છે આપણને, એમાં આપણે રાત દિવસ લાગેલા રહીએ છીએ. તો કેવલ માનવ દેહ કર્મયોની છે, આપણી પાસે છે, પણ એટલા લાપરવાહ છીએ, આપણે જાણતા નથી. અને આપણે આપણા જ્ઞાનને સહી ઢંગથી સહી દિશામાં નથી ચલાવતા, એટલે આપણને આનંદ મળતો નથી. આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને કઈ દિશામાં લઈ જવું, એને તો જેને સાચી દિશામાં જશો તો આનંદ મળશે, સુખ મળશે, પણ સહી દિશામાં નથી. આપણે અજ્ઞાનીઓના જ્ઞાનથી ચાલીએ છીએ, એટલા માટે આ જગતમાં આપણે દુઃખી છીએ. અજ્ઞાનીઓના જ્ઞાનથી શું કામ જાણો છો? જે વ્યક્તિને ખબર જ નથી કે આ જન્મ મરણના પ્રવાહને બ્રેક કેવી રીતે લગાવી શકાય, આનું બિલકુલ નોલેજ નથી જેની પાસે, એની પાસે આપણે જ્ઞાન લેવા જઈએ છીએ. માની લો તમને કોઈ વ્યક્તિ એમ કે ભાઈ તમારે છે ને આ ગાડી લેવી જોઈએ, તમારો પ્લાન બીજો હોય, પણ કોઈક આપણને આવીને એમ કે આ લેવાય. કેમ? આપણો અનુભવ છે, હારામાં હારી ગાડી આ જ છે. એટલે આપણને એમ થાય કે હાલો આપણું જ્ઞાન છોડો, આનો એક્સપિરિયન્સ કોકના અનુભવે આપણે લીધા પછી ખબર પડે કે આ ન કરાય. આવું થયું હશે ને નાની મોટી વસ્તુમાં. કોઈની પાસે તમે મોબાઈલની સલાહ લીધી હશે, ભણતા છો ક્યારેક પેનની, પેન્સિલની, નાનામાં નાની વસ્તુઓમાં આપણે કોઈકના અજ્ઞાનથી દોરવાયા છીએ. અચ્છા, સૌથી મોટું કોનું અજ્ઞાન આપણે લઈએ છીએ ખબર છે? સાયન્ટિસ્ટોનું, વૈજ્ઞાનિકોનું. શું કહે છે વિજ્ઞાન? અમે ભવિષ્યમાં તમને સુખી કરશું. તો આપણો વિશ્વાસ શાસ્ત્ર ઉપરથી ઉઠાવીને આપણે ક્યાં લઈ ગયા? વિજ્ઞાન ઉપર. નહીં, સાયન્સ આપણને સુખી કરશે. પૂર્ણ ભરોસો. ભાગવત ગીતા, ભાગવત કે વેદ ઉપર એટલો ભરોસો નથી આપણને જેટલો આપણને એક વિજ્ઞાનની પુસ્તક ઉપર છે, અથવા એ વૈજ્ઞાનિકો ઉપર છે. અને તમે જાણો છો કે દુનિયાના સૌથી મોટા અજ્ઞાનીઓ જ છે. તમને થોડું આશ્ચર્ય લાગશે. હવે એ ફિલ્ડમાં આપણે નહીં જવું, નહીતર એમાં ટાઈમ વધારે વયો જાય. તમે જો એક તારણ ખાલી સમજી લો કે વિજ્ઞાન જ્યારે નહોતું, 2 પેઢી પહેલા, જે સિમ્પલ લિવિંગ થિયરીથી આપણે ગામડાની લાઈફ જીવતા હતા, તો એમાં 100 વર્ષ જીવવું નોર્મલ હતું, સામાન્ય. હજી કદાચ કોઈના દાદા હશે 100, 105, 110 ની ઉંમરમાં જીવતા હશે, એ વગર વિજ્ઞાન વાળા. આપણે પ્યોર વિજ્ઞાન વાળા 60 થી 70. તો સુરતમાં કોઈનું 70 વર્ષે મૃત્યુ થાય ને, પૂરું જીવન જીવી ગયા. આ છે ને, તો ખાલી સિમ્પલ વસ્તુ છે. 100 વર્ષનું આયુષ્ય 60 લાવી દીધું. આટલી આપણે આખા સમાજે પ્રગતિ કરી છે, બધાએ ભેગા થઈ. આપણે વિકાસ કરવો છે. આ આપણી પ્રોગ્રેસ છે, આ રિઝલ્ટ છે, રિયાલિટી.
કે આપણે ગમે એટલું માનતા હોય કે ભાઈ વિજ્ઞાનથી આપણા જીવનમાં આ ફાયદો થયો, આ ફાયદો થયો. ફાયદા તમે જોવો છો એ વિજ્ઞાનની એક સાઈડ છે. એનું જે નુકસાન છે બીજી સાઈડ, એની ઉપર આપણે ક્યારેય વિચાર કર્યો નથી. અચ્છા, મોબાઈલ આપણને ગમે? બધાને ગમે ને? આવતા 20 વર્ષની અંદર હરેક ઘરે એક ગાંડો હશે. હું સાયન્સનો જ વિદ્યાર્થી રહ્યો છું એટલે હું તમને આ કહું છું. આ જે વસ્તુને આપણે માનીએ છીએ ને આટલી, આજથી 20 વર્ષ પછી હરેક ઘરમાં એક ગાંડો હોય, હશે જ ભવિષ્યકાળમાં. શું કામ? કારણ કે આપણને બધાને ખબર છે એનાથી શું નુકસાન થાય છે. આપણને એ ખબર છે એનો ફાયદો શું છે, એનો ઉપયોગ કેટલો કરાઈએ. જો વસ્તુ કોઈ ખરાબ નથી. આજ માની લો આ લેપટોપ છે, વિજ્ઞાને બનાવ્યું છે, તો ભગવાનની સેવામાં ઉપયોગ કરીએ છીએ. ઘણા આનો પિક્ચર જોવામાં ઉપયોગ કરે છે ને. અમે આમાં ભાગવતમ વાંચીએ છીએ, લોકો પિક્ચર જોવે છે. આ માઇક છે, ઘણા આમાં ખોટું બોલતા હોય, હે ને, રોડ બનાવી દેશું, પાણી આપશું, આ એનું માઇક છે, આપણે સત્સંગમાં યુઝ કરીએ છીએ. એટલે વસ્તુ ખરાબ નથી, સમજો. ઉપયોગિતા સિદ્ધાંત છે. એનો ઉપયોગ ક્યાં કરવો? મોબાઈલમાં તમે કથાય સાંભળી શકો અને મોબાઈલમાં ન જોવાનું જોઈ શકો, બરાબર? તો હવે એમાં શું? મોબાઈલ તમને કહે છે તું આ જ જો, એ તો આપણા મન ઉપર ડિપેન્ડ છે ને, આપણે વસ્તુ કેટલું. તો ઇન શોર્ટમાં કે આજે જે માતાઓ છે એને સૌથી મોટો પ્રોબ્લેમ છોકરાઓનો છે. થોડોક તોફાન કરે ને એટલે તરત આપી ચાલે મોબાઈલ, બે જા ખૂણામાં જાય, હવે આવતો નહીં પાછો. 20 વર્ષ પછી સાચું પાછો નહીં આવે. આજે હસો છો ને, તેથી કદાચ રડતા હશો, કારણ કે નથી આવવાનો પાછો ત્યાંથી જ્યાં મોકલી રહ્યા છીએ. એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. જેણે મોબાઈલ બનાવ્યો છે ને, એણે છોકરાને કોઈ દી આપ્યો નથી હજી, બરાબર છે? તો આટલાથી આપણને ખબર પડી જવી જોઈએ કે લિમિટેશન, હરેક વસ્તુની એક લિમિટેશન. એ લિમિટથી જો બહાર વયા જાઓ. અચ્છા, તોફાન પહેલા નહીં હોય, મોબાઈલ નહોતા ત્યારે, તો એ માતાઓથી શીખો કેમ છોકરા કંટ્રોલ કરતા હતા. આ જે ઉંમરવાળા બેટા એને પૂછો કંટ્રોલ કેમ થાય છોકરાઓનો. મોબાઈલ જ એક ઉપાય નથી ને. કહેવાનો અર્થ એ છે કે અજ્ઞાનની પાછળ આપણે ચાલીએ છીએ, જેને અજ્ઞાનીઓની સલાહ માનીને જીવન જીવીએ છીએ. તો આનંદ કેવી રીતે મળશે ભાઈ? સુખ કેવી રીતે મળશે? અજ્ઞાની નહીં, જ્ઞાનીઓની પાછળ ચાલવું પડશે. કારણ કે વિજ્ઞાન તમને જે સુખના સ્વપ્ન બતાવે છે ને, એની પાછળ એનાથી વધારે દુઃખ રહેલું છે. તમે કહાવત સાંભળે છે ને, સગવડ એટલી અગવડ. જેટલી સુવિધાઓ વધશે જીવનમાં, એટલી દુવિધાઓ વધવાની છે. અને એનું જ આ પરિણામ છે કે 100 વર્ષનું કળિયુગનું આયુષ્ય ક્યાં આવી ગયું? 60 વર્ષ. કમાલ બીજો કાંઈ નથી થયો, ખાલી આપણા જીવનમાં જે ફેરફારો આપણે કર્યા છે, ખાવામાં, સુવામાં, એને આ બધાનું જ પરિણામ છે. એટલા માટે આનંદ નથી જીવનમાં. આજે જુઓ, આપણી પાસે બધું સુખ છે, 4 વ્હીલ ગાડીઓ છે, એસીમાં સૂઈએ છીએ, એને ઇન્ટરનેટ છે, છતાં શાંતિ છે, સુખ છે નથી. કેમ? અજ્ઞાનમાં સુખ શોધીએ છીએ. એટલે આ બધી વસ્તુઓ અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે, અને એમાં જો સુખ લેવાની આપણે ટ્રાય કરશું તો એ મળવાનું, કારણ કે વાસ્તવિક સુખનું એડ્રેસ આપણને ખબર નથી કે અસલી સુખ ક્યાં છે. અને કોઈ વ્યક્તિ એવું વિચારતા હોય કે ભાઈ મોબાઈલ વગેરે કેમ જીવવું આજના જમાનામાં. નો ડાઉટ, મોબાઈલ રાખો, પણ કામ હોય ને એટલું જ ઉપયોગ કરો. હાવ નવરા હોય ને તો સીધું જ ખીચામાં હાથ જાય, હાલો ને કંઈક જોઈ લઈ, કાંઈ ન હોય એમાં, એનું જ હોય ભાઈ, પડ્યો રહેવા દો ખીચામાં. આ દુનિયા જોવો તમે. હમણાં મેં આગળ તમને 2-4 વાતો કરી કે આ દુનિયામાં એક પણ માણસનું શકલ મળતું નથી. કોઈ દી વિચાર કર્યો તમે આની ઉપર? દુનિયામાં એટલી બધી વેરાયટી છે જોવાની, એટલી વિવિધતાઓ છે આ વિશ્વમાં, એનો આનંદ લઈ શકાય છે. પણ આપણે ગલત ટ્રેક ઉપર છીએ, અજ્ઞાનથી આનંદની શોધ ચાહીએ છીએ.
એટલા માટે નહીં મળે. એ જે દાદા છે 100 વર્ષના અત્યારે હશે ને એને જઈને પૂછો કે તમારી પાસે મોબાઈલ નહોતો કેમ લાગ્યું તમને? એ કાંઈ નહીં, મોજ છે, એને કોઈ પ્રોબ્લેમ છે નથી. આવા વાળી જે પેઢી છે એને પૂછો કે ભાઈ અમારા જે દાદા હતા ને એ મોબાઈલ વગર, ટીવી વગર, ઇન્ટરનેટ વગર જિંદગી જીવા. બોલ કે હોય જ નહીં કે, કારણ કે આપણે એ પેઢી છીએ જેને આ બેયનું કોમ્બિનેશન જોયું છે. કારણ કે મોબાઈલ વગરના વર્ષો મેં જોયા છે એટલે તમે જોયા જ હોય. કારણ કે લગભગ મારથી એજમાં બધા મોટા દેખાય છે આ મને, બરાબર છે. મોબાઈલ વગરનો યુગ મેં જોયો, તમે અનુભવ્યા છો. મોબાઈલ વગરના યુગમાંથી જ આવ્યા ને આપણે મોબાઈલમાં. તો આ બે હવેની આ પેઢી પાછી નહીં આવે. હવે તેને એમ જ હશે કે મોબાઈલ તો આ તો હાલે આવતા હશે વર્ષોથી, એને આપણા દાદા એ વાપરતા હશે સેમસંગ ને એપલ ને. એના માઇન્ડમાં એ જ રહે ને, બાળકોને એક્સપિરિયન્સ નથી આ. એટલા માટે અજ્ઞાનીઓની ચાલથી ચાલવાના કારણે જીવનમાં દુઃખ છે. પણ જો માનવ જીવનમાં આનંદની પ્રાપ્તિનું લક્ષ્ય રાખી અને જો આપણે આગળ વધશું તો આના બહુ મોટા બેનિફિટ છે. અને નહીતર કેન ઉપનિષદની અંદર કીધું છે કે અનંત જન્મ સુધી માનવ દેહ નહીં મળે. આ મનુષ્ય જીવન જેટલું સસ્તું લાગે છે ને એટલું છે નહીં. મેં કીધું 84 લાખ શરીરો છે, તો કેનોપનિષદની ઉપર કહેવામાં આવ્યું છે એક રાઉન્ડ લાગે ને 84 લાખનો એટલે આ પૃથ્વીના 2.25 કરોડ વર્ષ થાય મિનિમમ, એક રાઉન્ડ પૂરો કરવામાં. ત્યારે એકવાર મનુષ્ય બનવાનો ચાન્સ મળે. અને એમાંય જો ભજન ન કર્યું તો પછી નક્કી નહીં. કારણ કે વીજળીનો ચમકારો એકવાર થઈ જાય, એ ફરીને પાછો ક્યારે થાય આનું ટાઈમર ફિક્સ નથી. જીવન ફરીથી ક્યારે મળશે આ નક્કી નથી. તમે જો ગામડાના અનુભવી છો, કાચબો જોયો છે ને? નાનો કાચબો હોય ને 500 વર્ષ જીવે, અને સમુદ્રના જે કાચબાઓ છે ને 1000 વર્ષ જીવે, ઓછામાં ઓછું 1000 વર્ષ એક શરીરમાં. અમુક અમુક વૃક્ષો તમે જુઓ 3-3, 4-4 પેઢીથી એકની એક જગ્યાએ ઊભા છે, 200-200 વર્ષ એક એક શરીરમાં. તો વિચાર કરો 84 લાખ શરીરો ફરવામાં કેટલો ટાઈમ લાગશે. ત્યારે એકવાર મનુષ્ય જીવન આ એક્ઝામ જેવું છે. આખું વર્ષ તમે ભણ્યા એ તમારે સાબિત ખાલી 3 કલાકમાં કરવાનું છે. તમે હું ભણ્યા છો એ 3 કલાકની અંદર. એમ આ મનુષ્ય જીવનના જે 50-60 વર્ષો છે ને, આમાં જ આપણી મુક્તિનો ઉપાય છે. અહીંથી થઈ શકે છે. અને જો ન થયા તો ફરીથી પુનરપી મરણમ, ફરીથી ચક્ર પાછું ચાલુ થાય, ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, હરેક વખતે ગર્ભમાં આવવાનું. તો આ પ્રકારે વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું, આ મનુષ્યો માટે ઉચિત નથી. આ જીવન મળ્યું છે આત્મ સાક્ષાત્કાર કરી અને અહીંથી બહાર નીકળવા માટે. આ જન્મ મરણને બ્રેક કરવા માટે આપણને અહીંયા મનુષ્ય બનાવવામાં આવ્યા છે. અને આપણે કરીએ શું? ખાઈ પીને મોજ. હા, ગુજરાતીઓને ગમે ને પૂછો ભાઈ શું કરવાનું? મોજ. તો જો અહીંયા જેટલી મજા કરશો ને આગળ એટલી સજા છે. તોય વળી જો કે બુદ્ધિ તો કળિયુગમાં ક્યાં વિચાર કરવાનું કઈ નક્કી નથી ભાઈ. આવડું કઈ ભાઈ આગળ જતા તમારું ફ્યુચર કોણે જોયું છે? પહેલો પ્રશ્ન કોણે જોયું છે? કે ગયા ઈ કેવા આવ્યા? એ આવ્યા છે પણ તમને ખબર નથી. આ બનીએ કે આપણને ન ખબર હોય. 3000 થી વધારે કિસ્સાઓ છે પુનર્જન્મના, જેને વિજ્ઞાને પ્રમાણિત કર્યા છે. 3000 થી વધારે. અને ઘણા લોકો હાલમાં જીવે છે એમાંથી. ગૂગલમાં સર્ચ કરજો તો મળી જશે. એ 3000 કિસ્સાઓમાંથી એ વાત સ્પષ્ટ છે કે નરક લોકના દુઃખ કેવા છે. શાસ્ત્રમાં તો છે પણ હવે એમાં આપણો એટલો ભરોસો નથી. પ્રેક્ટિકલ જેને પ્રમાણ જોતા હોય અને વિજ્ઞાન ઉપર જે ભરોસો રાખે છે એના માટે આ વાત છે કે 3000 થી વધારે કિસ્સાઓ છે પુનર્જન્મના. અને એ લોકોએ પોતાનો એક્સપિરિયન્સ બતાવ્યો છે. મૃત્યુ પછી શું થયું છે, કેવી રીતે પાછા આવ્યા છે અહીંયા.
આ બધી વસ્તુઓ એક એક ડિટેલની અંદર. એટલા માટે જરૂરી છે કે ભાઈ શાસ્ત્ર જે કહે છે એ બિલકુલ સત્ય છે. અને આમાં ખાલી હિન્દુઓના એક્સપિરિયન્સ એવું નથી, મુસલમાનોના પણ છે, ક્રિશ્ચિયનોના છે, અન્ય જેટલા પણ ધર્મો છે આ પૃથ્વી ઉપર બધાના એક્સપિરિયન્સ છે એમાં. કે ભાઈ કોઈ મુસ્લિમનું મૃત્યુ થયું તો હું જોયું એને ત્યાં યમરાજજીનું દર્શન, નરકની યાતનાઓ ભોગવી અને પછી પાછો આવ્યો. 1000 વર્ષ પહેલા થયેલું મૃત્યુ અને 1000 વર્ષ પ્રેત યોનીમાં રહ્યો અને એક સાધુના સંગથી એની મુક્તિ થવાની હતી. આ એક સત્ય કિસ્સો. એ 3000 કિસ્સાઓમાંથી આ એક છે. એક ક્રિશ્ચિયન વ્યક્તિ ઇંગ્લેન્ડમાં એનું મૃત્યુ થયું તો એ તે જોયું યમરાજ છે, એમનો જ ખબર આ યમરાજ છે, પણ જે વર્ણન કર્યું તો એનાથી સિદ્ધ થયું ના બરાબર યમરાજ પાસે જઈને આવ્યો છે. મતલબ જે પુરાણોમાં લખ્યું છે, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સનાતન ધર્મમાં, એ જ સત્ય છે અને આખા વિશ્વ માટે લાગુ પડે છે. એનું પ્રમાણ છે. કારણ કે એ તો પાછો જીવિત થયો એના શરીરમાં અને પછી એણે હિન્દુ ધર્મ સ્વીકાર કરી લીધો. આ કોઈ કેવલ ભાવુકતાની વાત નથી. જે સચોટ પ્રમાણ સાથે જે બનેલી ઘટનાઓ છે આ વિશ્વમાં, એના આધાર ઉપર જોઈએ તો આજે સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે ને, આ 110% સત્ય છે. કારણ કે સનાતન ધર્મથી મૂળ તો કોઈનું અસ્તિત્વ જ નથી. એટલા માટે આપણે વિચાર કરવો પડે છે અને આપણે એની ઉપર વિચાર કરતા નથી. જો વિચાર કરતા હોત ને તો મનુષ્ય દેહનું મહત્વ સમજમાં આવી જાત કે આ મનુષ્ય જીવનની વેલ્યુ કેટલી છે. હે ને? મનુષ્ય જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત થયું તો ઠીક છે, નહીતર પછી વિનાશ જ વિનાશ છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓનું કર્તવ્ય છે. માની લો કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરીએ કે ચલો ભાઈ અમુક કલ્પ પછી તે મનુષ્ય જીવન મળ્યું તો એનાથી શું? માની લો કે કોઈ 10 વાર અન્ય યોનિમાં જન્મ લઈને પાછો મનુષ્ય બની ગયો તો જો આ જીવન આપણને પહેલી વાર નથી મળ્યું. આપણે પહેલા પણ ઘણી વાર મનુષ્ય બની ચૂક્યા છીએ, પણ ત્યાં પણ આપણે શું કર્યું? આહાર નિદ્રા ભય મૈથુનમ છે, ખાવા પીવા ઊંઘવામાં જીવન બગાડી નાખ્યું અને એનું પરિણામ શું છે? આજ અહીં બેઠા છીએ પાછા. ત્યારે આપણે માનવ જીવનનો ઉપયોગ ન કર્યો, ફેલ થઈ ગયું. અત્યારે પાછું મળ્યું છે, ફરીથી આનો ઉપયોગ નહીં કરીએ, પાછું ફેલ થઈ જશે. તો માની લો કે મનુષ્ય જીવન મળી ગયું તો આનો ફાયદો શું છે? કેમ? કારણ કે આનો ઉપયોગ ક્યાં કરવો કેમ એ આપણને ફાવતું, આની આવડત જ નથી. એટલે મનુષ્ય દેહ મળ્યા પછી તે આ વારંવાર પાછો નષ્ટ થઈ જાય છે આપણા અજ્ઞાનના કારણે. તમે જો અનેક વાર આપણે સ્વર્ગલોકમાં ગયા છીએ અને નરક તો આપણે આવતા જતા જ રહીએ છીએ. એ તો આપણે નજીક છે પૃથ્વી. એને આ બધું મળ્યું છે, પણ આપણામાં છે ને એક દોષ છે, ઉધાર કરવાનો. અને ગુજરાતીઓને તો ઉધાર ક્યાંક મળતું હોય મૂકે. ઉધાર શું કરીએ છીએ આપણે? કર્મનો. પ્રહલાદ મહારાજ કહે છે કૌમારમ આચરે તો પ્રાગ્ય ધર્માન ભાગવતાની હ. જ્યારે મનુષ્ય સમજતો થાય, બાળપણથી ભજન કરવું જોઈએ. ઘણાને કહે આપણે ભજન કરો અને બિચારા છોકરાઓ લાગી જાય તો એને દાદા પકડે ને. કેમ? આટલી ઉંમરમાં માળા પકડી, અમે આવડા મોટા થયા તોય નથી પકડી. એમાં એને ગર્વ થતો હોય હે ને, અમે 50-60 ના થયા તો અમે માળા નથી પકડીને તું નાનો એવો હજી તારી રમવાની ઉંમર છે તો માળા મૂકી દે, આ બધું કાંઈ કામનું નથી. આવી સલાહો કુટુંબમાંથી આપણા વડીલોએ આપણને આપી હશે, અથવા આપણે વડીલ હશું તો આપણે આપણા છોકરાઓને આપી હશે. હે ને? ક્યાંક મંદિરે જતા થયા હોય, સત્સંગમાં જતા થયા હોય. આ બધું અત્યારે ન કરાય, બંધ કરો. ખુદ અજ્ઞાની કાળના મુખમાં બેઠા હોય એ ઓલાને સલાહ આપે છે ભજન ક્યારે કરાવીએ, ક્યારે કરાય? ગઢા થાય તે ગેરંટી છે ગઢા થવાની? છે કોઈની પાસે લખાણ કે ભાઈ આ 60 વર્ષ જીવશે તો આ 59 વર્ષ ધંધો કરો, ભાઈ 1 વર્ષ ભજન કરી લેજો, ગેરંટી છે ભાઈ? નહીં. જેની ખુદની ગેરંટી નથી એ બીજાને સલાહ આપે છે ગઢો થાન તો ભજન કરજો. માની લીધું હાલો કે એ ગઢો થાહે. કેટલા ગઢા ભજન કરે છે?
ગઢા થઈ ગયા તો હજી એ નથી ખબર કોનું ભજન કરાય. ભગવાનમાં કન્ફ્યુઝન છે, શાસ્ત્રમાં કન્ફ્યુઝન છે, કોનું નામ લેવું, કયો મંત્ર જપવો, અનંત પ્રશ્નો ઊભા છે. જિંદગી નીકળી ગઈ, હજી આમાં સમાધાન ન આવ્યું, સોલ્યુશન આવ્યું નથી. હવે આ વ્યક્તિ બીજાને સલાહ આપશે ક્યારે ભજન કરાય. નહીં, સલાહ કોની માનવા જોઈએ? પ્રહલાદ મહારાજ કહે છે ક્યારથી ભજન કરવું જોઈએ? કૌમારમ આચરિત પ્રાજ્ઞ, જ્યારથી સમજતા થાય ને ત્યારથી ભજન કરવું જોઈએ. શું કામ? કારણ કે જો આપણે મોટા થાય ને ત્યારે આપણી પાસે ટાઈમ ન હોય. લગ્ન થાય, પત્ની હોય ઘરે, બાળકો હોય. હવે પત્ની અને બાળકો એટલું પ્રેમથી બોલતા હોય, આપણને બોલાવતા હોય. કેટલો પ્રેમ છે તેમ બધા જાણો છો, બરાબર? હવે એ પ્રેમમાં આપણને ટાઈમ રહે, ભજનનો નહીં રહે. તો કે હાલો ને ગઢા થાય તો એ તો ટાઈમ જ ટાઈમ છે. હવે ગઢા થાય ને ત્યારે શરીરમાંથી હરેક ઇન્દ્રિયોમાંથી શક્તિ નીકળી જાય. મંદિરે જઈને દર્શન કરવાની ઈચ્છા હોય પણ આંખમાં મોતીઓ છે, હું જોહે ત્યાં જઈને? તો કે હાલી નાલો મંદિરે જાય, તીર્થયાત્રા કરવી, ગોઠણ વયા ગયા, અત્યારે 45 વયા જાય. 45 ની ઉંમર થાય તા કે ગોઠણ ગયા, હાલવાનું બંધ. ભગવાનનું નામ લેવું છે, શબ્દ નીકળતા નથી, ગળામાં કફ ભરાયેલો છે. આવી બધી સ્થિતિ છે વૃદ્ધાવસ્થામાં. તો માણસ જયારે કાંઈ કામનો ન રહે, ઘરવાળા એ કહી દે કે હવે આ દાદા કાંઈ કામના નથી, અને વયા જાય, કોઈ રોવે નહીં વાહે. આવી અવસ્થા થાય ત્યારે એમ થાય કે હારું ભજન કરાય, અથવા લોકો સલાહ આપે કે અત્યારે ભજન કરાય. તમારી પાસે 1000 ગુલાબના ફૂલ હોય, સારા સુંદર, અને એમાં 2-5 હડેલા હોય, એવી હડેલા ફૂલ ભગવાનને ઓફર કરો, એ વધારે ગમે કે ફ્રેશ ફૂલ આપો તો ભગવાનને વધારે પસંદ આવશે? હે? ફ્રેશ. તો આપણે ભગવાન પાસે ક્યારે જવાની વિચારધારા રાખીએ છીએ? કાંઈ કામના ન હોય, આ શરીરમાંથી બધો કુટુંબ વાળાએ ખેંચી લીધો હોય, કારણ કે જુવાનીમાં ઓફિસે મોકલીને રળાવીને તોડવી નાખ્યો હોય, કામ કરાવીને શરીર પતાવી નાખ્યું હોય, અને પછી આખું પરિવાર ભેગું થઈને કે દાદા હું ભગવાનનું નામ લ્યો. દાદા કે લેવા જેવો રહેવા દીધો, અમારે ઘણું લેવું છે. આ રિયાલિટી છે. આજે હસવું આવે છે ને, વૃદ્ધ થશો ને ત્યારે આ વાત સમજાય. આ વસ્તુ શું છે? શરીરમાં શક્તિ ન હોય, પરિવારના આશ્રય રહેવું પડે છે. એ જ પત્ની, એ જ બાળકો જેનું પાલન પોષણ આપણે કરતા હતા, જેની ઉપર આપણું શાસન હતું, છેલ્લે એ શું કહી દે, તમે શું કર્યું તમારે હાટું? ઘણા લોકોને વૃદ્ધાવસ્થામાં સાંભળવા મળ્યું છે, જો ઓલા ભાઈ આમ કરી નાખ્યું, ઓલા આમ કરી નાખ્યું, તમે અમારી હાટું કર્યું હું? કેટલું દુઃખ લાગે. કેટલા જિંદગી તો કાઢી નાખી તમારી વાહે, અમે આવ્યા હતા ભજન કરવા, પણ આ જિંદગી આખી તમને આપી દીધી, 40-50 વર્ષ મહત્વપૂર્ણ એ તમને આપી દીધા, અને તો એ પ્રશ્ન કરે શું તમે કર્યું હું અમારી હાટું? આ દુર્ભાગ્ય છે કે નથી? જો આવા અનેક એક્સપિરિયન્સ જીવનમાં થવા છતાં હજી વ્યક્તિનું મન ભગવાનમાં લાગતું નથી. એટલે યુવાન હોય ત્યારે અને ગઢા હોય ત્યારે તો કોઈ ચાન્સ જ નથી આપણી પાસે કે આપણને ટાઈમ મળશે ભક્તિનો. હારામાં હારી ભજન કરવાની અવસ્થા બાળપણની છે, 5 વર્ષની ઉંમર પછી. કેમ? કારણ કે કાંઈ ટેન્શન ન હોય, નો ઘરની જવાબદારી હોય, નો બીજી કાંઈ માથાકૂટ, કેવલ ભગવાનનું નામ લઈએ કાંઈ. આ હારામાં હારી અવસ્થા છે, પ્રહલાદ મહારાજ કહે છે. એટલે કીધું કૌમારમ આચરિત પ્રાજ્ઞ, કુમાર અવસ્થાથી પ્રારંભ કરો, કારણ કે વાહે ટાઈમ નથી કોઈની પાસે. એટલે મોટા મોટા જે લોકો છે, જેને આપણે આપણા વડીલો માન્યા, એ લોકોએ પણ આપણને સહી જ્ઞાન આપ્યું. આ જો ભજન કરવાનું તમને બધાને ગમતું હશે, મનમાં ઈચ્છા તમને હશે, પણ કે સારું કોઈ કીધું જ નહીં કે આ કરાય. કેમ? જ્યારથી સમજતા થયા ત્યારથી ભાગો. કેમ? જો તમે નહીં ભાગો તો બધા આગળ નીકળી જાય, તમે વાહે રહી જાઓ. પણ કોઈ દી શીખવાડ્યું કે ભાગીને જવાના જ ક્યાં? હે? ક્યાં સ્મશાનથી આગળ કોઈ ગયા છે? છેલ્લું સ્ટોપ ઈ છે. પણ ગમે એટલો ભાગે. માની લો તમારી પાસે 500-700 કરોડની સંપત્તિ થઈ ગઈ, તો જેની સંપત્તિ વધારે મરતા સમયે ભાર વધારે કે નહીં?
કારણ કે જાજુ મૂકીને જવાનું શું થાય મન એમાં રહે. ઓલા કેમ કાંઈ હોય જ નહીં, કાંઈ ઉપાધિ છે ઓછા, એટલે જીવનમાં ભાર ઓછો હોવો જોઈએ. જો પૈસા છે ને એ જીવન વ્યવહાર ચલાવવાનું સાધન છે, જીવનનું સર્વસ્વ પૈસો નથી. અને આપણને શું જ્ઞાન મળ્યું છે નાનપણથી? પૈસા વગર કાંઈ છે જ નહીં, મરી જાઓ પણ ધંધો આ જ કરો. તમે એક પ્રભુપાદજી એક બહુ સુંદર ઉદાહરણ આપે ચોરનું. ચોર ચોરી શું કામ કરે છે? પરિવારનું પાલન કરવા માટે. એની ખબર છે કે જો ચોરી કરતા પકડાઈ ગયો, ટોળું ભેગું થાય, મને મારશે તો કદાચ મારું મૃત્યુ પણ થઈ જાય. જીવના જોખમે ચોરી કરે છે કે નહીં? ધનની આસક્તિ જોવો, જીવનું જોખમ છે કે નહીં ચોરીમાં? શું કરે છે? પરિવાર માટે કરે છે ને. એ પરિવાર શું લાભ આપશે એને? કાંઈ નથી. એટલા માટે ભલે આપણા દાદા હોય, આપણા પિતાજી હોય, હે ને, ડાયલોગ મારતા હોય, દિવાળી અમે વધારે જોઈ છે, ફટાકડા અમે વધારે ફોડ્યા છે, ફોડ્યા હશે ભાઈ, પણ તમે અજ્ઞાની છો એક નંબરના. એ પાકું છે. કેમ? કારણ કે તમારા જીવનમાં ભજન નથી, તો એવા પિતા કે એવા દાદાની સલાહ કોઈ કામની. હું કામની નથી કહું, જો એનું અપમાન કરવાની કોઈ વાત નથી, પણ એ પિતા જે ખુદ મૃત્યુના દરવાજે ઊભો છે, એના પુત્રને મૃત્યુથી બચાવી શકશે? માની લો આજ કુટુંબની સલાહ માનીને આપણે એવું નક્કી કરી હાલો ભજન કરવું જ નથી, દાદા ના પાડે, બાપા ના પાડે, આપણે નથી ભજન કરવું. તમારો જ્યારે મૃત્યુ સમય નજીક આવશે, અથવા તો જે કુટુંબ કે સમાજની શરમે ભજન નથી કર્યું, આપણે મૃત્યુનો સમય નિકટ આવશે, એ કુટુંબ, સમાજ, પિતા, દાદા, કોઈનામાં ક્ષમતા છે મૃત્યુથી આપણી રક્ષા કરવાની? પૂછો એ પિતાને કે બાપા તમે રક્ષા કરશો મારા મૃત્યુથી? તો તમે જેમ કહો એમ કરશું આખું જીવન. બોલો, કરી શકે કોઈ? મૃત્યુ સમયે ખાટલામાં આપણે પડ્યા હોય, બધા સગા સંબંધીઓ આજુબાજુ ઊભા હોય, એને ચિંતા કરીએ કે બે આંસુ પાડીએ કે, પણ આપણા દુઃખને ઓછું કરીએ કે નહીં? આ કોઈથી ન થાય. અને આપણું અજ્ઞાની છે કે આવા અજ્ઞાનીઓની સલાહ માની અને આપણે ભજન કરતા નથી. ઘણા તો માળા લઈ લે ને પછી પાછી આપી દે. કેમ? અમારા ઘરવાળા ના પાડે છે. ઘરવાળાને પૂછો તો યમરાજી આવે તે આવશે? હે, ખબર નથી રહેતી ક્યારે ઉકલી જાય છે કોઈ. હે, એક જ બેડ ઉપર પતિ પત્ની હોતા હોય, પતિનું રાતે મૃત્યુ થઈ જાય, એ હવારે ખબર પડે કે આ નહોતા. હે ને, આવું બને. આ ઘણા કિસ્સાઓ થયા છે કે નહીં? કોણ રક્ષા કરશે મૃત્યુથી? રક્ષા કરવા વાળા સંસારમાં કેવલ ભગવાન છે. ચાહે ભગવાનમાં વિશ્વાસ આવે તોય ભલે, ન આવતો હોય તોય ભલે, આપણને આપણી યોગ્યતા, આપણું એજ્યુકેશન, આપણું પદ, પોઝિશન ઉપર ગમે એટલો ગર્વ હોય, મૃત્યુ આ બધા ગર્વને તોડી નાખે છે. અને જુઓ, આ બધાના અનુભવની વાત છે. આ પૃથ્વીમાં અપાર ધન છે, પણ આજ સુધી કોઈ લઈને ગયા નથી. એટલે ખોટા વળ ખાવાનો કોઈ ફાયદો નથી. પરિવારનું પાલન કરો, વ્યવહાર કરો, પણ સાથે સાથે જો ભગવાનને જીવનમાં એડ કરશો, ભજન કરશો, તો આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થઈ શકશો. આ મનુષ્ય જીવન સાર્થક થશે. જો ભક્તિનો અર્થ એ નથી કે આ બધું કામ ધંધો પરિવાર બધું મૂકીને બંધ કરીને ક્યાંક જંગલ છે નહીં. હવે ક્યાંય તમારે કદાચ જવું હોય, જંગલ ક્યાં છે? કયો છે? આ બધા બિલ્ડરો કાપીને બિલ્ડિંગ બનાવી નાખ્યા. એટલે ભક્તિનો અર્થ નથી કંઈક છોડી દેવું, ક્યાંક વયું જવું. ભક્તિ બહુ સરળ છે. કળિયુગમાં ભગવાનનું નામ લેવું ને એ જ ભક્તિ છે. 18,000 શ્લોકના આખા ભાગવતનો સાર એ છે ભગવાનનું નામ. કે નામ જપ જો કરશો તો આ જન્મ મરણથી બહાર નીકળી જશો. અને આ નામ જપ એવી વસ્તુ છે, આને તમે ગમે ત્યાં કરી શકો, કામ કરતા કરતા કરી શકો, નવરા બેઠા હોય ત્યારે કરી શકો. કોઈ નિયમ નથી, કોઈ બાધા નથી. એટલું સરળ છે કળિયુગમાં ભજન. સુખદેવ ગોસ્વામી તો કહે છે જેને ભજન કરવું છે ને એના માટે આ કળિયુગ સોનાનો યુગ છે. કેમ? ખાલી ભગવાનના નામથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, કેવલ હરિનામથી. શ્રીમદ ભાગવતનું સમાપન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે
નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. કેવલ ભગવાનના નામ માત્રથી જીવના સર્વ પાપ નષ્ટ થઈ અને એ ભગવાનના ધામમાં જવાનો અધિકારી બની જાય. આટલી ક્ષમતા ભગવાનના નામમાં છે. કાંઈ કરવાની જરૂર નથી. કોઈ તપ, કોઈ યજ્ઞ કે અન્ય જેટલા પણ સાધનો છે આની કોઈ આવશ્યકતા નથી. કેમ? ભાગવત કહે છે, દ્વાદશ સ્કંદ 3 અધ્યાય 6 શ્લોક છે, કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ ધ્યાન દ્વારા થાય. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં ભગવાનની પ્રાપ્તિ યજ્ઞ દ્વારા થાય છે. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં અર્ચન દ્વારા, અને કલો તદ હરિ કીર્તનાદ, અને કળયુગમાં કેવલ ભગવાનના નામથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ હરેક ધર્મનો એક યુગ ધર્મ છે, હરેક યુગમાં. તો કળયુગની અંદર ભગવાનની પ્રાપ્તિનો ઉપાય ભગવાનનું નામ છે. આજ તમે જો એટલી બધી સંસ્થાઓ છે, એટલા બધા સંપ્રદાયો છે, જેને ભગવત પ્રાપ્તિ થઈ છે, એવા જે ભગવત પ્રાપ્ત મહાપુરુષો છે વિગત 500 વર્ષોની અંદર, એનું તમે ભારત વર્ષમાંથી લિસ્ટ કાઢશો તો તમને સમજાશે કે છેલ્લા 500 વર્ષમાં જે લોકો ભગવાનને પામ્યા છે, કેવલ ભગવાનના નામથી, બીજો કોઈ ઉપાય નથી. એમાં જો મહેતા નરસિંહ છે, મીરાબાઈ છે, અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ભક્તોના ઉદાહરણ લઈ લો. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવજી છે, સંત તુકારામજી છે, ગોરા કુંભાર છે, જનાબાઈ ગંગા સતી, એટલા બધા જે ભક્તો છે આખા ભારત વર્ષમાંથી, એને ભગવાન મળ્યા, જગ જાહેર છે. કેવી રીતે ભગવાન મળ્યા? કેવલ ભગવાનનું નામ કીર્તન. કોઈ યજ્ઞ નહીં, કોઈ તપસ્યાઓ નહીં, કોઈ ધ્યાન નહીં, કોઈ યોગ નહીં, કેવલ હરિનામ. કારણ કે આ કળયુગનો યુગ ધર્મ છે કે જે વ્યક્તિ ભગવાનનું નામ લે છે ને, એ કળયુગમાં સૌથી બુદ્ધિમાન માણસ છે. આપણે બુદ્ધિમાન કોને માની? IAS, IPS, હે ને, એમટેક, IIT, આ બધા બુદ્ધિશાળી છે? નહીં. ભાગવત શું કહે છે? જેની જીહવા ઉપર યદ જીહવાગ્રે વસતે હરિનામ, જેની જીહવાના અગ્રભાગ ઉપર ભગવાનનું નામ છે, આનાથી શ્રેષ્ઠ બુદ્ધિશાળી વ્યક્તિ કળયુગમાં બીજો કોઈ નથી. એટલે આપણે જો બુદ્ધિશાળીઓના લિસ્ટમાં આપણું નામ લખાવવું હોય તો ભગવાનનું નામ લેવું જોઈએ. હવે એક છેલ્લી વાત, જે આપણો મૂળ પ્રશ્ન છે કે ભાઈ કયું નામ લેવાનું? કેમ? કારણ કે હરિતારા નામ છે 1000, આવું ગાય ગાયને એકય ન લીધું. હા ભાઈ, હરિના 1000 નામ છે એટલે કે રહેવા દો ને, એકય નથી લેવું. ભાઈ 1000માં જ ગમે એ લઈ લ્યો, ભગવાનનું નામ તો ભગવાનનું નામ છે, હે ને. રામ કહી દો, કૃષ્ણ છે, ગોવિંદ છે, નારાયણ છે, એક જ વ્યક્તિ છે, કોઈ અલગ નથી. અને ઘણા માનતા હોય નહીં અમે તો રામ ભક્ત છીએ, કારણ કે અમે કૃષ્ણ ભક્ત છીએ. હું કામ માથાકૂટ કરો? એકનો એક જ વ્યક્તિ છે ભાઈ, 2 રૂપમાં પ્રગટ છે. રામ કૃષ્ણ કોઈ અલગ છે? કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ છે, એ કોઈ અલગ નથી. એ જ આદિ નારાયણના રૂપમાં પ્રગટ છે, એ કોઈ અલગ નથી. પણ હવે તત્વ કાંઈ ખબર નથી, શાસ્ત્રનું અધ્યયન કાંઈ કરતા નથી, પણ બાંધવામાં પહેલા નંબરે ગમે તે. અમારા ભગવાનને કેમ આમ કહી દીધું? ભાઈ ક્યાંથી લાવ્યા તમારા ભગવાન? ભાઈ તમારા ઉપનિષદ શું કે જોયું છે? ઉપનિષદને પૂછો ભગવાન કેટલા છે, તો એ કીધું એકો અદ્વિતીય, ભગવાન એક છે, એ 2 છે જ નહીં. તો આ નવું મેન્યુફેક્ચરિંગ ક્યાંથી લાવ્યા તમે પાછું તમારું? અમારા ભગવાન તમારા પ્રાઇવેટ છે તમારા, તો કયો તમારા ભગવાનને ખાલી વરસાદ તમારા ઘર પૂરતો જ કરે, બીજે ન આપે? ભાઈ તમારા છે ને પ્રાઇવેટ. એટલું અજ્ઞાન પોતામાં, અને ઈ જ પાછું આખા ગામમાં ફેલાવે. જો અમે જેને માનવી ને, ઈ જ ભગવાન બધા જ મોટા છે. તમે આજે બોલો છો ને, ઈ જ મોટું અજ્ઞાન છે પહેલા તો. કારણ કે ઉપનિષદ કહે છે ભગવાન એક છે, તો તમે બીજા લાવ્યા ક્યાંથી? પહેલો પ્રશ્ન ઈ છે. હવે જો પેલું કે અધૂરું જ્ઞાન જે છે ને, વિનાશ નો રહે. શાસ્ત્ર જે છે એ મોટું પ્રમાણ છે. તો એ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે એ જે એક ભગવાન છે, નામ ચાહે કોઈ પણ આપી દો, રામ, કૃષ્ણ, હરિ, વરા ઇત્યાદિ અનેકો નામ છે ભગવાનના. પણ યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં
કળિયુગના યુગ ધર્મ તરીકે એક મંત્ર, ચારેય યુગના એક એક મંત્ર હોય છે. કળિયુગનો યુગ ધર્મ જે છે, કળિયુગનો મંત્ર જે છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. હવે ન્યા મગજ નહીં દોડાવતા કે તમે ઇસ્કોન વાળા છો એટલે તમે પાછું ઈ જ કહો ભાઈ ઈ શ્રેષ્ઠ છે ભાઈ, હે ને. હવે પાછું સત્સંગ કરી નીકળવી પછી પાછી ડોશી પુરાણની મીટિંગ થાય, એમાં નક્કી કરે ઈ ભાઈ વાત તો બધી સાચી કહેતા પણ બધા પોતપોતાનું ઊંચું રાખે. આવું અમે સાંભળ્યું છે કે સૌરાષ્ટ્રમાં કથા કરવા ગયા, ગમે એટલું 3-4 કલાક ભાગવત કથા કરો પછી શું કે બધા પોતપોતાનું ઊંચું રાખે, આપણે જે કરતા હોય એ કરાય. વાહ, તમે કાશીએથી ભણીને આવ્યા છો જ્ઞાનીઓ. અરે ભાઈ, વેદ કહે છે કે કળિયુગની અંદર એક જ મહામંત્ર છે, ઈ છે હરે કૃષ્ણ મહામંત્ર. આ સંસ્થાનો નથી, ઇસ્કોનનો નથી, કે નથી ઇસ્કોનની કોઈ ગુરુ પરંપરામાં કોઈ ગુરુએ આપેલો મંત્ર. આ વેદમાં લખ્યું છે. બ્રહ્માજી કહે છે કે કળિયુગના દોષોનો નાશ કરી અને કોઈ જીવ કળિયુગમાં સરળતાથી મુક્ત થવા માંગે છે તો એણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ, કલિસંતરણ ઉપનિષદમાં લખ્યું છે કે આ 16 શબ્દનો મહામંત્ર છે, એ જ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને આ સંસારથી મુક્ત કરે છે. તમે ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ ભગવાનના સ્વરૂપમાં તમારી શ્રદ્ધા હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. કેવલ આ મહામંત્ર જપો, કળિયુગમાં મુક્ત થવાનો ઉપાય બ્રહ્માજીએ વેદમાં બતાવ્યો છે. તો આ સીધો રસ્તો છે, પ્રમાણિત છે. અથવા તમારી પાસે એ પ્રમાણ હોય, તમે જે મહામંત્ર જેને કહેતા હશો, જપતા હશો, એનું કોઈ પ્રમાણ શાસ્ત્રમાં હોય તો જપો. વેદમાં આ લખ્યું છે, કારણ કે બીજો મંત્ર નથી આપ્યો બ્રહ્માજી. નારદજીએ પૂછ્યું કે આની સિવાય કોઈ અન્ય માર્ગ ખરો? બ્રહ્માજીએ ક્લિયર કીધું છે, ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ માર્ગ નથી, આ એક જ માર્ગ છે. અને ઈ હજી આપણે વેમમાં છીએ, ખાલી હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન જપે છે એવું નથી. આ ભારત વર્ષની 5000થી વધારે સંસ્થાઓ એવી છે જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. કદાચ રામના ઉપાસક હોય તોય મોરારી બાપુની કથાઓમાં સાંભળ્યું છે કે નહીં હરે કૃષ્ણ મહામંત્ર? ડોંગરેજી મહારાજ, ગુજરાતના પ્રસિદ્ધ ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ કયો મંત્ર જપતા? હરે કૃષ્ણ મહામંત્ર. તો શાસ્ત્રના જે જાણકાર વ્યક્તિઓ છે, જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અધ્યયન કર્યું છે, એ બધાને ખબર છે કયો મંત્ર જપ કરાય. એને એ લોકો જાણે છે અને એના પાસે સાંભળ્યું હશે તમે, કારણ કે ડોંગરેજી મહારાજ તો પ્રમાણિત વ્યક્તિત્વ છે. એ આ મંત્ર જ જપતા. એ તો ઇસ્કોનમાં નહોતા. અચ્છા, બ્રહ્માજી તો ઇસ્કોનના નથી ને, જેને આ મંત્ર આપ્યો છે વેદમાં. અને વેદ તો ભગવાનની વાણી છે ને, મતલબ વેદમાં જે લખ્યું છે એ કોના શબ્દ છે? ભગવાનના શબ્દ છે. શબ્દ બ્રહ્મ છે. તો ભગવાનનો આદેશ છે ભાઈ આ મંત્ર જપો, તો આનાથી મુક્ત થઈ શકાય છે. તો અંતિમ સાર આ છે. ગોસ્વામી તુલસીદાસજીએ કીધું, તુલસીદાસજીથી શરૂઆત કરી છે, એનાથી જ પૂર્ણ કરીએ. કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભાવપારા. આ નામ એવી વસ્તુ છે, કોઈ સ્મરણ કરતા કરતા ભવસાગર પાર થઈ જાય સરળતાથી. આનથી ઈઝી ઉપાય આ ભવસાગરને તરવાનો બીજો કોઈ છે નહીં. એટલે જે જ્ઞાન આપણે જાણતા નથી, જે વિષયમાં આપણી જાણકારી નથી, એની હાટું ખોટી માથાકૂટું કર્યા વગર પોતાનું કલ્યાણ કેમ થાય એનો વિચાર કરવો જોઈએ. આ અધ્યાત્મ છે ને ડખા કરવા હાટું નથી, આનંદ લેવા માટે છે, લડાઈઓ કરવા માટે નથી. અમારા ભગવાન મોટા છે ને ઓલાના. હવે ભગવાનનો ભય જેને ખબર નથી, ભનો અર્થ શું થાય એ અહીં નક્કી કરે છે કોણ મોટા જ ભગવાન. આપણા ઇલેક્શનથી થાય હે, એ સ્વયં ઈશ્વર છે. એ અહીં કદાચ 1 કરોડ લોકો ભેગા થઈને એમ કહી દે કે હાલો કૃષ્ણ ભગવાન નથી, તો શું થાય? ચેન્જ થઈ જાય. આપણા કહેવાથી એક મુખ્યમંત્રી નથી બદલતા, સરપંચ નથી બદલતા. એટલે આપણે આપણા જ્ઞાન ઉપર બહુ ભરોસો રાખવાની જરૂર. શાસ્ત્ર જે કહે છે એને સ્વીકારો, કારણ કે શાસ્ત્રથી વિશેષ પ્રમાણ બીજું કોઈ નથી. વેદ અલ્ટિમેટ પ્રમાણ છે અને વેદોમાં આ બધી વાતો લખી છે સ્પષ્ટ. એટલા માટે આપણે પાસે સમય ઓછો છે. 50-60 વર્ષનું આ જીવન છે. રહ્યા તો એવડે ક્યાંક હાર્ટ એટેક આવી ગયો તો ક્યારે નીકળી જવું નક્કી નથી. એટલે આત્મકલ્યાણ કેમ કરવું એનો વિચાર કરવો. અને જેવું કોઈની ઈચ્છા છે કે નહીં આપણે આપણા જીવનને
સહી દિશામાં લઈ જવું છે, સુધારવું છે, તો ભગવાનનું નામ ખાલી બસ ભગવાનને જોડો. તમારા જીવનમાં કાંઈ છોડવાનું, વૈરાગી સાધુ બાબા બનવાની જરૂર નથી. ખાલી ભગવાનના નામને જીવનમાં જોડી દો, બસ તમારું જીવન પરિપૂર્ણ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.